કોટકસરનો પ્રશ્ન છે બાપજી, અહંકાર અને અજ્ઞાનના જનક કોણ છે? સત્સંગ અને સાધના રત સાધકોમાં તેનું પ્રમાણ વધઘટ જોવા મળે છે, તો આના વિકાસ અને વિનાશના પરિબળો વિશે માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે. હાલો, ધીમું છે માસ્ટર સામાન્ય રોજનું માપ નહીં, માપ જ છે, નથી હલાવ્યું પણ આજ દિશા આમ ફરીને એના હિસાબે પેલું સામે હતું એટલે આવતું. હાલો, 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 હાલો. जो मोक्ष है तू चाहता विष सम विषय तजता तरे और जब क्षमा संतोष समदम पी सुधा दिन रात रे. संसार जलती आग है इस आग से जट बाग रे. आशांत शीतल देश में हो जा अजर हो जा अमर. पृथ्वी नहीं जल भी नहीं, नहीं अग्नि तू नहीं है पवन. आकाश भी तू है नहीं, तू नित्य है चैतन्य गण. इन पांचों का साक्षी सदा निर्लेप है तू सर्व पर. निज रूप को पहचान कर हो जा अजर हो जा अमर. चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा. होगा तुरंत ही तू सुखी संसार से छूट जाएगा. आश्रम तथा वर्णादि का किंचित न तू अभिमान कर. संबंध तज दे देह से हो जा अजर हो जा अमर. नहीं धर्म है न अधर्म तुझ में, दुख सुख भी लेशना है. ये सभी अज्ञान में करतापना भोक्तापना. तू एक दृष्टा सर्व का इस दृश्य से है दूर तर. पहचान अपने आप को हो जा अजर हो जा अमर. શું પ્રશ્ન છે? અહંકાર અને અજ્ઞાનના જનક કોણ છે? સત્સંગ અને સાધનારત સાધકોમાં તેનું પ્રમાણ વધઘટ જોવા મળે છે, તો આના વિકાસ અને વિનાશના પરિબળો વિશે માર્ગદર્શન આપવા. બીજો કોનો છે પ્રશ્ન? ચલાવીને આપો માઈક. હા બાપજી, અષ્ટાવક્ર ગીતામાં સાધન પ્રક્રિયા છે નહીં, તો સાધકો કરી રહેલા હાલમાં જે અભ્યાસ, એમનો એ અભ્યાસ આ અષ્ટાવક્ર ગીતા સાંભળવાથી ઘણા છોડી દે છે અભ્યાસ, કે હવે શું અભ્યાસ કરવાનો. તો આના માટે સાધકોએ શું નિર્ણય લેવો? અભ્યાસ ચાલુ રાખવો જોઈએ? હા, પ્રશ્ન તો સારો જ છે. બે પ્રશ્નોમાં જ પૂરું થઈ જશે, આ શ્લોક ના ચાલે. તમે ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે કે હું કોઈ સાધન છોડવાની વાત નથી કરી રહ્યો. મોક્ષનું જે સાક્ષાત સાધન છે એ બતાવી રહ્યો છું. મોક્ષનું જે સાક્ષાત સાધન છે, તો બંધનનું કારણ અજ્ઞાન છે, તો મોક્ષનું સાક્ષાત સાધન જ્ઞાન જ છે, કોઈ ક્રિયા નહીં. પણ જ્ઞાનનું કોઈ સાધન
તો પછી સાધન, જ્ઞાનનું સાધન શ્રવણ છે. શ્રવણથી આગળ બીજું કોઈ સાધન નથી. શબ્દ જ પ્રમાણ હોવાથી તમે જાણી ગયા કે પ્રમાણ ઉપર સત્સંગ થયેલો છે કે અજ્ઞાન મટાડવા માટે માત્ર શબ્દ જ પ્રમાણ છે. આ શું છે, આ તો શું કરો તો આ છે એનું જ્ઞાન થાય કહો. શબ્દ જ પ્રમાણ છે. માટે જ્ઞાનનું સાક્ષાત સાધન શ્રવણ છે. પણ મારો એ કહેવાનો આ શાસ્ત્રમાં હેતુ છે તમને કોઈ સાધન છોડાવવાનું નહીં. કેટલાક સાધનો કેટલીક ભૂમિકા ઉપર સત્ય છે. જેમ અહીંથી મારે ડીસા જયંતિભાઈના ઘેર જવું છે, અહીંથી જવું છે તો ચંપલ પહેરવા પડે, અત્યારે તો માસ્ક આવી ગયો છે એ લગાવવું પડે, છત્રી લેવી પડે. હા, પછી આ તો ગાડી છે ને ગાડી ના હોય ધારો કે, તો અહીંથી રિક્ષામાં બેસવું પડે. પછી રિક્ષા કેટલેક જટે છૂટી જાય છે, એસટી પકડવી પડે, એસટી કેટલેક જટે છૂટી જાય છે. પછી ત્યાંથી ફરી પગ રિક્ષા કરવી પડે, જયંતિભાઈના ઘેર આવવું. જો હવે ઘરમાં જવું છે તો ભાડે કરેલી પગ રિક્ષાએ છૂટી જાય, પહેરેલા ચંપલે છૂટી જાય, માથાની પાઘડીએ મૂકી દઉં. જેટલા પણ સાધનો હતા એ મૂકીને ઘરમાં બેસું. તો ઘરમાં બેસવાનું સાધન આવે પછી બીજા સાધન આપોઆપ છૂટી જાય છે. એનો અર્થ એવો નથી કે હું સાધનનો વિરોધ કરી રહ્યો છું. મૂળે તો હું સાધનનો જ માણસ છું. કેટલાએ જે સાધન તમે કર્યા છે એ બધાએ મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક એની પરાકાષ્ઠાએ આવી ગયા છે. તો વાત સાધન છોડવાની નથી. વાત છે ખાલી ઘણા સાધનને સાધ્ય માની લે છે. તમે જપ કરતા હો તો કરે જાઓ, તપ કરતા હોય તો કરે જાઓ, ધ્યાન કરતા હોય તો કરે જાઓ, પણ તોય આ શ્રવણ કરતા જાઓ. શ્રવણની પરિપક્વતામાં એક દિવસે જેમ પાકી કેરીને ઝાડ પછી ક્યાં સુધી ટકાઈ રાખશે? એ ડીટા ઉપરથી ખરી જ જાય. જો આ વડનું પાન પાકી ગયું છે આપોઆપ ખરી જાય છે, કશું કરવું ના પડે. તમે લાકડી લઈને આને કંઈ ખેરવતા નથી, પાકું છે એટલે આપોઆપ ખરી પડે છે. એમ જેમ શ્રવણની ભૂમિકાથી સાક્ષાત અપરોક્ષ જ્ઞાન થતું જશે અને થઈ જશે, એ ક્ષણે આપોઆપ સાધનો બધા છૂટી જશે. જ્ઞાન, ધ્યાન, તપ, ધારણા, સેવા બધા આપોઆપ જ. અને પકડેલા રહેશે તો વાંધો નહીં રહે. તમે સ્વરૂપમાં સ્થિત થઈ જશો તો આ છોડ પકડ છૂટી જશે. પણ બ્રહ્મ ચીન્યો નહીં, સાધન છટકાયો, યતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, શાસ્ત્ર કહે છે. બ્રહ્મ તો ચીન્યો નહીં, વાતમાં આવી ગયું પણ અનુભવમાં ના આવ્યું. લંકામાં તો સોનું છે પણ અહીંયા નાક ઊંચું છે એનું શું? નહીં, લંકામાં તો આખું સોનું છે પણ અહીંયા નાક વાલ પહેરવા નથી. તો અષ્ટાવક્ર તો એ બ્રહ્મની વાત કરી રહ્યા છે ને એ બ્રહ્મમાં જો તમે હાલ જાગી જાઓ છો તો બીજું કયું સાધન છે? વાત છે ખાલી જાગવાની, પણ શબ્દોમાં પકડાઈ જાય અને કોઈ સાધનની નિંદા કરે તો હું કંઈ એવી સાધનની નિંદા નથી કરતો. જ્યારે પણ તમે આ કથા સાંભળો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એમાં એમ પણ કહેવાશે કે સમાધિની નિંદા નથી પણ સમાધિ કાંઈ મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત સાધન નથી, એ પરોક્ષ સાધન છે. સમાધિ લાગેલાને જ્ઞાન જલ્દી થાય છે એટલું જ, બાકી સમાધિ લાગી જવાથી જ્ઞાન થઈ જશે એ વાત નથી. એમ હું કહેવા માંગુ છું. કારણ કે તમે ઊંઘમાં જાઓ છો, જુઓ ઊંઘમાં જતા રહ્યા છો તો ઊંઘમાં તો કોઈ અહમ વૃત્તિ નથી, એકલો સાક્ષી છે અને સાક્ષી ભાષ્ય સુષુપ્તિ છે. એટલે તમે જ છો, એ તમારી અવસ્થા. એવી જ સમાધિમાં અવસ્થા આવે છે જ્યાં હુરૂપ વૃત્તિ નથી રહેતી અને પોતાના એ દ્રષ્ટા સાક્ષીપણાની જે ચિત્તવૃત્તિનો નિરોધ થયો છે તે અવસ્થાનો બોધ થઈ જાય છે. પણ આ ચિત્તવૃત્તિની અવસ્થા નિરોધ થઈ એનો બોધ છે, આત્માનો બોધ નથી સમાધિમાં. આત્માનો બોધ જેમ છે એમ નથી સમાધિમાં, એમ હું કહેવા માંગુ છું. એનો અર્થ હું સમાધિ લગાવવાનો વિરોધ નહીં કરી રહ્યો. હા,
તમે લગાવતા હોય તો લગાવી જજો, પણ તમારું સ્ટેન્ડ કયું છે તો તમને ખબર હોવી જોઈએ ને. તો સમાધિ લાગી ગઈ. તો જેમ ઊંઘમાં તમારો શૂન્ય મનસ્ક હું છે, ઊંઘતી વખત તમે એક સંકલ્પ સાથે જ ઊંઘો છો, હું સૂઈ જાઉં છું. હા, એવો બીજરૂપ હું છે ઊંઘમાં, જે જાગતી વખતે સંકલ્પમય બન્યો હતો. હવે હું ઊંઘી જાઉં છું, મને ડિસ્ટર્બ ના કરતા, તો હું છે. એવો જ બાળનાથ સમાધિમાં હું હોય છે. હવે હું સમાધિમાં જાઉં છું, એવો શૂન્ય મનસ્ક બીજાત્મક હું હોય છે. હા, હું હોય છે. સમાધિમાં તમારું પ્રાણ થંભી જાય, પણ શરીર ટટ્ટાર હોય છે. કોઈ એવો હું હોય છે સમાધિમાં, બીજ રૂપે હોય છે. એમાં અહંકાર અને ચિત્ત આખું એ બીજ રૂપે આવી ગયું છે, બાધિત નથી થયું. चित्त का बाद अलग है और चित्त में जो समाधि लगती है वो अलग है. એ કહેવા માટે હું અષ્ટાવક્ર ગીતામાં ચિત્તના બાદ થવાને સમાધિથી પણ ઉત્કૃષ્ટ ગણાવું છું. એનો અર્થ એવો નથી કે હું સમાધિનો વિરોધ કરી રહ્યો છું, પણ સમાધિ કોઈ મોક્ષનું સાક્ષાત સાધન નથી, એવું કહેવા માંગુ છું. એટલે એનો અર્થ એવો ના થાય કે હું સમાધિનો કાપી રહ્યો છું. ના ના, હું તો ઘરમાં જવાની વાત કરી રહ્યો છું, માટે ટેકા હટાવવાની વાત કરી રહ્યો છું. ધાબુ ભરવું હોય તો ટેકા મૂકવાનું પણ કોઈ પ્રયોજન છે, અને ઘરમાં જેવું છે તો ટેકા લઈ લેવાનું પણ કોઈ પ્રયોજન છે. હવે ઘરમાં રહેવું છે તો ધાબુ ભરાઈ ગયું છે, અને ઘરમાં રહેવા માટે ટેકા કાઢવાની વાત છે. ટેકા લગાવવા, ધાબુ ભરવું, અને એ બધી પ્રક્રિયાઓમાં આનું થાપન છે. હું અહીં અષ્ટાવક્ર ગીતા કહી રહ્યો છું, જે જ્ઞાનનું સાક્ષાત સાધન છે, મોક્ષનું સાક્ષાત સાધન છે. માટે તમે કોઈ સાધન કરતા હોય, તમારી સાધનમાં રુચિ હોય, તમારી એક કક્ષા હોય, તો તમારે કરવાની તમને કલ્પના પણ નહીં થાય એટલા મારા અનંત જન્મોના સાધનોનો આ સરવાળો છે અને નિચોડ છે, જે હું તમારા આગળ કહી રહ્યો છું. જો શ્રવણ માત્રથી તમારું અજ્ઞાનનું અવિદ્યાનું આવરણ ભંગ થઈ જાય છે તો વાત ખતમ. તો શ્રવણને પણ જો તમે સાધન માનતા હોય તો બીજા બધા પેટા સાધનો છે, જપ, ધ્યાન, આ તમારી વૃત્તિને, તમારા અંતઃકરણને સાત્વિક કરે છે. સાત્વિક અને સમાધિસ્થ અંતઃકરણ જલ્દી બાધિત થઈ જાય છે. એનો અર્થ એવો નથી કે તમારે એને સાત્વિક અને સમાધિસ્થ કરીને જ બાધિત કરવું, પણ શ્રવણ તમારા માટે સાક્ષાત એ અપરોક્ષ જ્ઞાનનું સાધન ના બનતું હોય તો આ બધા સાધન છે, અને એ તમારે કરતા જવાના કે છોડવાના ક્યારે. જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે કે મુક્તિનું શું સાધન છે અને બંધનનું શું સ્વરૂપ છે, તો એ સાક્ષાત્કારની સ્થિતિ આવતા એક સાધન એના પછી આપોઆપ જ છૂટતા જશે, છોડવા નહીં પડે. પકડવા માટે પણ તમારો અહમ હતો અને છોડનારો પણ અહમ જ છે. જ્ઞાન તો એ અહમના બાધિત થવાની વાત છે, અને અહંકાર બાધિત થઈ જતા સાધન છોડવાનો કોઈ પરિશ્રમ નહીં કરવો પડે. બધા સાધનોનું જે સાધ્ય છે એ સ્વયં સિદ્ધ વસ્તુ છે, બ્રહ્મ છે, અને તમારું પોતાનું સ્વરૂપ જ છે. માટે મારો કોઈ સાધનનો વિરોધ નથી. પહેલી વાત આ છે. બીજી વાત એ છે કે ઘણા સમયથી તમે તો આ વેદાંત સાંભળો છો. હું આજથી 20 વર્ષ પહેલા અષ્ટાવક્ર તો બોલ્યો છું. કોને ઉગી કહો? મારા ધ્યાનમાં નથી કોઈને સંપૂર્ણપણે ઉગી હોય તો, પણ અત્યારે બોલું છું એમાં આ બાળનાથ ઘણા સમયથી સાધન કરે છે. જો એનો વાત બેસવા લાગી છે. મચ્છેન્દ્ર આસન સિદ્ધ કર્યું, જો કુંડળી જાગવાની ટકોરા મારે છે, તેના વાત બેસવા લાગી. તમે 3 મહિનાથી છો અહીંયા, મુકેશભાઈ બધા ઠરી ગયા ધ્યાનમાં. જો આ તમારા સાધનનું ફળ એ છે કે તમે આ સાક્ષાત સત્સંગ સાંભળી રહ્યા છો અને તેમાં સ્થિતિનો અનુભવ કરી રહ્યા છો. આ સાધનનું ફળ છે. બાકીના બધાને અનુભવ તો આવશે, અનુભવ તો થશે, આ વાત બધાને ગમશે ખરા, પણ બધાની બુદ્ધિમાં ટકશે નહીં.
સાધનનો અભાવ છે. માટે સાધનની પણ કોઈ મહત્તા છે. પણ અષ્ટાવક્ર ગીતા એક એવી ગીતા છે જે ગીતામાં મોક્ષના સાક્ષાત સાધનની વાત કરી છે. એ સાક્ષાત સાધન સમજવામાં આવી જાય તો ગૌણ સાધનો બધા નકામા છે, એ છેક સુધી જનારા નથી. રિક્ષાની કોઈ હદ છે, એસટીની કોઈ હદ છે, પગ રિક્ષાની કોઈ હદ છે, કોઈ ઘર સુધી નથી એમ કહેવાનો અર્થ છે. માટે જે ઘર સુધી નથી એમ કહેવા માટે આ બધા સાધનોની મર્યાદા બતાવવામાં આવે છે. જો તમે હમણાં હાલ જ એટલા બધા પ્યાસા છો, એટલા બધા ઉત્કંઠાવાળા છો, તો મારા શબ્દ માત્રથી તમને સાક્ષાત્કાર થઈ શકે છે. બીજા બધા સાધનો ગૌણ બની શકે તેમ છે. એટલા ઉત્કંઠા નથી, એટલી બધી પેલી એ નથી, તો પછી આ બીજા બધા સાધનો છે. તો આ જગતમાં 4 પ્રકારના જીવ હોય છે. એક તો જ્ઞાની, જેનું અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે, સાક્ષી સ્વભાવમાં જાગી ગયા છે. જીવ ના કહેવાય અને બ્રહ્મવિદ બ્રહ્મ્ય ભવતી. તો એકના જાણવાથી બધું જાણી જવાય છે, તેને જાણીને બેઠા છે જ્ઞાની. બીજા હોય છે આ જગતમાં અજ્ઞાની. જો તો અજ્ઞાની કિસકો બોલતે हैं? જ્ઞાનીને તો જ્ઞાન થાય નહીં, કારણ કે જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું છે. પણ અજ્ઞાની, અજ્ઞાની એને કોને કહેવાય કે જેને અજ્ઞાનીને જ્ઞાન ના થાય. જોજો, અજ્ઞાની એને ના કહેવાય કે જેને કશી ખબર જ નથી, એને અજ્ઞાની ના કહેવાય. અજ્ઞાની તો એને કહેવાય કે કંઈ પણ કહેશો તો કે મને ખબર છે. આને અમે અજ્ઞાની કહીએ છીએ. કંઈ પણ કહેશો તો કે આ તો મને ખબર છે. કંઈ પણ કહેશો કે આ તો બરાબર, આ તો આમાં લખ્યું છે, ગીતામાં છે, આ છે, હું જાણું છું. અને હું જાણું છું જે ભાવ કરીને બેઠો છે એને અમે અજ્ઞાની કહીએ છીએ, શાસ્ત્ર અજ્ઞાની કહે છે. ત્રીજો એક મૂઢ હોય છે, જેને આની ખબર જ નથી, બિલકુલ પાશવત જીવન જીવી રહ્યો છે, પશુવત જીવન જીવી રહ્યો છે, અને આને અમે મૂઢ કહીએ છીએ, મૂઢ. અને ચોથો એક મુમુક્ષુ હોય છે. આ મુમુક્ષુને જ્ઞાન થાય છે. જનક મુમુક્ષુ છે. જનક જો અજ્ઞાની હોત ને તો પ્રશ્ન પૂછત, અને અજ્ઞાની બધા પ્રશ્ન પૂછે છે પોતાનું ખરું કરાવવા માટે, કે હું કહું છું એમ અષ્ટાવક્ર, હું સમજુ છું એમ અષ્ટાવક્ર બોલે છે કે નહીં. અને આને અજ્ઞાની કહે છે, જે પોતાનું જ ખરું કરતો હોય. જો કભી भी दूसरों को नहीं सुनता है, वो अपने को ही सुनता जाता है. જેને એ પોતે જાણે છે એટલું જ એનું ખરું આવે એ જ એના માટે સાચું, तो એની કોઈ સંભાવના નથી. उसको ज्ञान नहीं हो सकता है, ज्ञान होता है मुमुक्षु को. અને જો તમે મુક્ષુ છો તો ક્ષણ માત્રનું જ્ઞાન તો છે, ક્ષણ માત્રનું જ્ઞાન છે. તો એ સાક્ષાત સાધનની હું વાત કરી રહ્યો છું, અને એ સાધનને મહત્તા આપવાની. જપ કરો, તપ કરો, તીર્થ કરો, સાધન કરો, ધારણા કરો, ધ્યાન કરો, સમાધિ કરો, પણ આ બધામાં સત્સંગ મળે તો એ પહેલા કરો. બસ એ સત્સંગની સારવાદ અવિદ્યાનો ભંગ કરનારી છે. અને એ સત્સંગની વાતને ટકાવી રાખવા માટે હવે તમે મનન કરો, ચિંતન કરો. કદાચ ના કરી શકતા હોય તો ધ્યાન કરો, ધારણા કરો, જપ કરો, એકાંતવાસ કરો, ઉપવાસ કરો. અને આ બધી કરવાની વાત છે જે અષ્ટાવક્ર ગીતામાં બિલકુલ નથી આપેલી. આ બધું એ કરીને જે ઉપર આવી ગયો છે, અને એના માટે આ વાત છે. હા, સાથે સાથે એક એવી પણ વાત છે કે જનક રાજાને કહેલી અષ્ટાવક્ર ગીતા એ ક્વોન્ટમ કૂદકો છે, સીધો કૂદકો છે, જમ્પ. હા, કોઈના અંતઃકરણ મલિન હોય તો પણ આ ઉપદેશ જ એવો છે જેને સાંભળવા માત્રથી અંતઃકરણ મલિન હોય તો બાધિત થઈ જાય છે. હા, એની ગુરુ ઉપર એટલી નિષ્ઠા હોય અને એટલી બધી અનન્યતા એને થઈ હોય તો એને સાંભળવા માત્રથી મલિન અંતઃકરણ છે તો પણ એને કોઈ જપ તપાદી ધ્યાન ધારણા આદિ સાધનોની જરૂર જ નહીં રહે, જરૂર જ નહીં રહે. પણ એ બધા અપવાદ છે. અપવાદના કિસ્સામાં
સાધન વગરના પણ ઘણા કૂદકો મારીને જ્ઞાન પ્રાપ્તિ કરેલા દેખાય છે, પણ એ બધા અપવાદ છે. સિદ્ધાંત એ જ છે જે સાધન કરતા કરતા આવ્યા છે. જપ કરતા, તપ કરતા, તીરથ કરતા, ઉપવાસ કરતા, બ્રહ્મચર્ય આદિ સાધનોને અપનાવતા અપનાવતા જે સાત્વિક અહંકારની ભૂમિકા ઉપર ઊભા છે, અને તેવાને આ વાત જલ્દી ખબર પડે. ગીતામાં ના બોલ્યા ભગવાન કે હજારો મનુષ્યમાં કોઈ મને તત્વથી જાણે છે. એ કોઈની કોઈ એવી મેરિટ છે, બસ એ મેરિટ માત્ર છે. એ પ્રાપ્તિ માટે એની કોઈ ઘણા જન્મોની એવી શૃંખલા છે, કોઈ સાધનની એવી પરાકાષ્ઠા છે. તો આ પણ એક વાત છે. પણ કેટલાક એવી પણ બાબત જોવા મળશે, ક્વોન્ટમ કૂદકો સીધે સીધો. જો આ વાતની ખબર પડી જાય છે તો કોઈ પરિબ્રહ્મ તો કરણ નિરપેક્ષ જ છે, સાધન નિરપેક્ષ છે. તમારું અંતઃકરણ મલિન હોય કે શુદ્ધ હોય એ પ્રકૃતિમાં જ છે. જે શુદ્ધ બ્રહ્મમાં અત્યંત અભાવ છે એ બ્રહ્મનો વિચાર કરી લેતા જો આની સાથેનો તાદાત્મ્ય અને આભાસ નિવૃત્ત થઈ જાય છે તો બ્રહ્મ જ્ઞાન માટેની આવશ્યક શરત નથી કે તમારું અંતઃકરણ શુદ્ધ જ જોઈએ, તમારું અંતઃકરણ સમાધિસ્થ જ જોઈએ, તમે આટલા જપ કરેલા જ હોવા જોઈએ, તમે આટલી સમાધિ લગાવેલી જ હોવી જોઈએ. ના ભાઈ ના. દર્પણ આગળ લાલ રંગનું કાપડ દેખાય તો એ દર્પણમાં કશો વાંધો નથી, કાળું દેખાય તો એ વાંધો નથી. એમ તમારું અંતઃકરણ મલિન હોય તો એ તમારા બ્રહ્મપણામાં કોઈ ફરક નથી, તમારું અંતઃકરણ શુદ્ધ હોય તો એ તમારા બ્રહ્મપણામાં કોઈ ફરક નથી. અંતઃકરણ એક એવો આભાસ છે જે બ્રહ્મમાં દેખાય છે, અને એક અંતઃકરણને તમે તમારું માનીને જે મિથ્યા અહંભાવ કર્યો છે, મેં આટલી જ કુલ બાધિત કરવાની વાત છે, તમે ક્યારેય મલિન થયા નથી. સફેદ કપડું લઈ લો, કાળું કપડું લઈ લઉં ને તો દર્પણ તો જેમનું તેમ જ છે. દર્પણ દરે જબ સામને તબ ग्राम आता है नजर, दर्पण धरे जब सामने तब ग्राम आता है नजर, दर्पण हटा लो सामने तो ग्राम होता लापता, ग्राम जो दर्पण माही दिखे जो यो भासता ब्रह्मांड भर, सो मैं निरंजन देव हूँ, आश्चर्य है आश्चर्य है. हे जनक राजा, જેમ દર્પણ મૂકી દેવાથી દર્પણની સામે આખું એ નગર દેખાવા લાગે દર્પણમાં, અને દર્પણ હટાલો સામને ફિર ગ્રામ હોતા લાપતા, ग्राम दर्पण माही भासे यो भासता ब्रह्मांड भर, सोने मैं निरंजन देव हूँ, आश्चर्य है आश्चर्य है. हे जनक राजा, જેમ દર્પણમાં આખું એ નગર દેખાય છે, શું દર્પણમાં એવો કોઈ પેસી ગયું હશે? બા દર્પણમાં જુઓ તો જગ્યા દેખાય છે, જગ્યા નથી તો દેખાય છે. સ્વભાવથી દર્પણનો એવો સ્વભાવ છે, જેમ કોઈ રૂમ નથી ત્યાં રૂમ દેખાય છે. જો જેમ દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ નગરીમાં બેઠો અને તે વખતે પાણી નથી ત્યાં પાણી દેખાય છે, જલ નથી ત્યાં થળ નથી ત્યાં થળ દેખાય છે. હા હા, દર્પણમાં જેમ તમારા ઘરમાં દર્પણ મૂક્યું હોય બા, તો દર્પણમાં આખો રૂમ દેખાય છે, આમે બીજો રૂમ દેખાય, જગ્યા દેખાય છે, જગ્યા છે નહીં. એમ શુદ્ધ બ્રહ્મમાં એવો કોઈ અવકાશ છે નહીં તો એ આકાશ દેખાય છે. જો દર્પણમાં દર્પણનું જ અસ્તિત્વ છે, એમ બ્રહ્મમાં બ્રહ્મનું જ અસ્તિત્વ છે, પણ તો એ
दर्पण हटा लो सामने, फिर ग्राम होता लापता। जो દર્પણમાં દેખાતું હતું એ ગામ, દર્પણમાં દર્પણનું જ અસ્તિત્વ છે, એમ મુજ ચિદ બ્રહ્મા મારું જ અસ્તિત્વ છે. અને બીજું બધું એ જેમ દર્પણમાં દ્રશ્ય દેખાય છે એમ મુજ એ ચિદાનંદ શુદ્ધ બ્રહ્મની શુદ્ધ સંવિતમાં આખું એ બ્રહ્માંડ દેખાય છે. સો મેં નિરંજન દેવ હું, आश्चर्य है आश्चर्य है. तो अंतःकरण देखाय, आखું એ જગત દેખાય, અંતઃકરણ આભાસ અને ચિદાભાસ દેખાય, ભ્રાંતિ માત્ર છે. હું એ જ નિરંજન માયાના અંજન રહિત શુદ્ધ બ્રહ્મ છું, જે આ રીતે પ્રકાશી રહ્યો છું, સ્વભાવથી જ આ રીતે પ્રકાશી રહ્યો છું. અમારા સ્વભાવથી જ આવું આમાં દેખાઈ રહ્યું છે. તો કે કોનું પ્રતિબિંબ છે? અરે મારું મારું પ્રતિબિંબ, બીજું કશું નથી. જેમ બાલવાટિકામાં જોવા જાઓ, નાના હતા ત્યારે જતા હતા, મુકાવી ગયેલા તમે, તો એમાં એક એવા દર્પણ હોય, તમે જાડા દેખાઓ, પાતળા દેખાઓ, લંબુ દેખાઓ, ઠીંગુ દેખાઓ. તમે તમારામાં આવી જશો ને તો ખબર પડશે કે આ ખાલી ભાષે છે. નકર જેને આ ખબર નહીં હોય ને એમ થાય કે હું લાંબો થઈ ગયો, હું ટૂંકો થઈ ગયો, હું ઠીંગો થઈ ગયો, હું જાડો થઈ ગયો, પાતળો થઈ ગયો. હું તો હું જ છું, પણ દર્પણ આવો મને બતાવે છે એમ હું તો શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત છું. પણ આ માયાના દર્પણમાં જગતરૂપી આભાસના પ્રતિબિંબમાં આવો વક્ર દેખાઉં છું. અષ્ટાવક્ર છું પણ તો એ અવક્ર છું, તો એ આ 8 અંગવાળા દર્પણમાં હું વક્ર દેખાઉં છું. જન્મવા વાળો, મરવા વાળો, આવવા વાળો, જવા વાળો. આ સ્થિતિની ખબર પડી જાય તો मैं तो हूं, मैं मेरा स्वरूप है, इसको समाधि के पेट में से पैदा नहीं करने का है. लाख समाधि लगा लो फिर भी ये ज्ञान तो समाधि से विलक्षण वस्तु है, जहां अपने आप को जानकर तुम शांत हो जाते हो. नहीं ज्ञान ज्ञाता ज्ञेय में से एक भी है वास्तविक, मैं एक केवल सत्य हूं, ज्ञानादि तीनों काल्पनिक. अज्ञान से जिस माहि भासे, ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूं, आश्चर्य है आश्चर्य है. तो ऐसे अपने स्वरूप की आश्चर्यता में ज्ञानी घर का हो जाता है, कोई दूसरी वस्तु नहीं रहती है. જેમ દર્પણની આમે જુઓ તો જાડો, પાતળો, ઠીંગણો, લંબુ આવું કઈ છે નહીં બા, કેવળ દર્પણના કારણે ભાસે છે. એમ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને તેમાં કલ્પેલી આકૃતિઓ, 14 બ્રહ્માંડો, જીવ, ઇન્દ્રિયો, જગત, ભોગ, દ્રષ્ટા, दृश्य, ज्ञाता, ज्ञेय, ज्ञान, ऐसा कोई वास्तविक वस्तु नहीं है. एक शुद्ध ब्रह्म ही अपने आप में अपने आप से ऐसा ही भास रहा है. सब पक्का जिसको पता चल जाता है उसकी यानी उघाड़ी आंखें समाधि થઈ જાય છે. हाँ, तो ब्रह्म में दूसरा कुछ भी दिखना और देखने वाले की सत्ता दिखनी, यहीं से भवाटवी की शुरुआत होती है. तो भवाटवी का अंत क्या है ये जान लेना. समाधि बंद कर, आंख बंद करोगे, समाधि लग जाएगी तो कुछ नहीं दिखेगा, लेकिन जैसे खोलोगे तो वैसा दिखेगा जैसा पहले था. तो समाधि लगाने से ब्रह्म ज्ञान नहीं होता है. ब्रह्म ज्ञान बिल्कुल बिलक वस्तु है. जो हो जाती है तो समाधि और विक्षेप दोनों एक हो जाते हैं. इसकी सदा काल स्वरूप समाधि रहती है. जैसे दर्पण शुद्ध अवस्था में आ जाता है, ऐसे ही वो अपने शुद्ध ब्रह्म में जाके लेट जाता है. वहां सारी की सारी कल्पनाएं अपने आप में अपने आप से शांत हो जाती है. वो केवल रहता है
और केवल में जाके लेट जाता है। ब्रह्मांड रूपिया लहरिया उठ उठ विलय होई जाय है, सो मैं निरंजन देव हूं, आश्चर्य है आश्चर्य है। तो सारी आकृति को धारने वाली प्रकृति भी मेरे में उठी लहर है, दिखती और शांत हो जाती, दिखती और शांत हो जाती, दिखती और शांत हो जाती है। मेरा प्रशांत स्वरूप में कोई फर्क नहीं पड़ता है, चाहे इतने अनंत ब्रह्मांड मेरे में दिख जाए और अनंत ब्रह्मांड मुझ में लय हो जाए, मेरे में कोई वदघट नहीं होती है। सारे चिदाभास और सारी वृत्तियां, सारी वृत्ति का आभास मुझ चिद ब्रह्म में दिख रहा है, दिख रहा है। तो एक प्रश्न एवो पण पूछ्यो छे मने, ए कही दो के अज्ञान અને અહંકારનો જનક કોણ છે? કોટક સાહેબ પૂછે છે। જો કોટક સાહેબ એટલે એમ પૂછે છે બા કોટક સાહેબ કે અજ્ઞાન અને અહંકાર બ્રહ્મા આવ્યું ક્યાંથી? હા, ક્યાંથી આવ્યું એમ પૂછે છે। અને એના બધામાં વધઘટ જોવા મળે છે, એના વિનાશનો શું ઉપાય છે એમ પૂછે છે। ચાલો ને કોટક સાહેબ, હું શાસ્ત્ર પ્રમાણથી પહેલા વાત આપું અને પછી અનુભવ પ્રમાણથી પણ આને ખોલું। શાસ્ત્ર પ્રમાણ અને સમગ્ર આપણા શાસ્ત્રોનો નિચોડ, વેદાંતનો, ઉપનિષદનો નિચોડ, ઉપનિષદ સંપ્રદાયનો નિચોડ એ છે, ઔપનિષદીય ઋષિઓનો નિર્ણય એ છે, બ્રહ્મવિદ્વાનનો નિર્ણય એ છે કોટક સાહેબ કે હું શુદ્ધ બ્રહ્મ સ્વભાવથી જ એવો છું, જે જ્ઞાન, અજ્ઞાન અને વિજ્ઞાન ત્રણેયનું અધિષ્ઠાન છું, अधिष्ठान છું। ज्ञान भी मेरे में है, अज्ञान भी मेरे में है और विज्ञान भी मेरे में दिख रहा है। बस ऐसा ही मैं हूं, उद्घाटित करता हूं। जैसे वृत्ति में कोई ज्ञान नहीं होता है सुषुप्ति में, तो भी मैं अज्ञान है। देखो, वृत्तिजन्य ज्ञान निषेध हो गया, तो वृत्ति में अज्ञान है, तो अभी मैं ऐसा साक्षी हूं, इस अज्ञान का भी विरोध नहीं करता हूं, इस अज्ञान को भी प्रकाशित करता हूं। मेरे में ही दिख रहा है अज्ञान। वृत्ति में ज्ञान होता है, ये है, ये है, ये है, तो उसका भी मैं अधिष्ठान हूं, मेरे में ही दिख रहा है। और वृत्ति में विज्ञान हो जाता है सुषुप्ति में, समाधि में, तो उसका भी मैं अधिष्ठान हूं। मैं ब्रह्म ही ऐसा हूं, હું બ્રહ્મ જેવો છું કોટક સાહેબ, જે જ્ઞાન અને વિજ્ઞાન અને અજ્ઞાન આ ત્રણે ત્રણને પ્રકાશિત મારા સ્વરૂપમાં દેખાડું છું, મારા સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે આ ત્રણે ત્રણ। તો અજ્ઞાન ક્યાંથી છે, કેવી રીતે છે? બસ હું છું એટલે આ ત્રણે છે। હા, જ્યાંથી તમારો જેવો સ્વીકાર છે એવું, બાકી હું છું એટલે આ ત્રણે ત્રણ છે। હું અધિષ્ઠાન કારણ છું। હા, તો હું અધિષ્ઠાન કારણ છું। જેવી રીતે હું જ અધિષ્ઠાન કારણ છું એટલે નિદ્રા છે અને નિદ્રામાં સપનું પણ છે, તો मैं ही कारण हूं, तो मैं ही कारण हूं, इसलिए अज्ञान है। हाँ, आ जरा समझाय बाळना तो बहु मोटी बात है। तो शास्त्रकारो एम जाने छे, अपना वेदनो संदेश ए छे कोटक साहेब के अज्ञान अनादिथी छे, अधिष्ठानमा अनादि प्रवाहित छे, पण अज्ञान अनंत नथी, अनंत नथी। जो ज्ञान से अज्ञान मिट जाता है, इसलिए अनादि है और अंत वाला है। जेम कोई मरुभूमि में नदी देखाय छे, सरोवर देखाय छे, पानी देखाय छे, मृगजળ देखाय छे, तो कोई पूछे कि आ मृगजળ क्यारनु देखाय छे, तो બધા ગામવાળાને બોલાવીને પૂછે તો ગામવાળા ક્યારનું દેખાય છે? મારા દાદાને દેખાતું હતું, એના દાદાને દેખાતું હતું, એના દાદાને દેખાતું હતું, ક્યારનું દેખાય છે? હા, આનું કોઈ જવાબ જ નથી, કારણ કે અજ્ઞાન અનાદિ પ્રવાહથી છે।
હા, જ્ઞાન થશે તો ખબર પડી જશે કે આ તો મરુભૂમિ છે, જલ નથી. હા હા, અંત થઈ ગયો તે અજ્ઞાનનો. પણ અજ્ઞાન ક્યારથી છે? એ નિરુત્તર, એને બિલકુલ નિરુત્તર આ પ્રશ્ન છે જેનો કોઈ જવાબ નથી. અજ્ઞાન ક્યારથી છે? આ ક્યારનું દેખાય છે મરુભૂમિમાં જલ, ક્યારનું દેખાય છે, એનો કોઈ જવાબ જ નથી. આ આકાશમાં નીલવર્ણ દેખાય છે. ચાલો, તો હું તમને પૂછું તો કોઈ કહેશે આકાશમાં નીલવર્ણ છે જ નહીં, એને તો અજ્ઞાનનો અંત આણી દીધો. પણ મને એમ પ્રશ્ન છે કે આકાશમાં નીલવર્ણ ક્યારથી છે? બા તમે ક્યારથી જોવો છો? મારા બા કે હું તો જન્મી ત્યારની જોઉં છું. એમના બાને પૂછે તો કે એ જોવે છે. અરે અરે, આકાશમાં નીલવર્ણ ક્યારથી દેખાય છે એનો કોઈ જવાબ જ નથી બા, બસ દેખાય છે. એમ બ્રહ્મા અજ્ઞાન ક્યાંથી છે, કેવી રીતે છે, ક્યાંથી દેખાય છે, ये निरुत्तर प्रश्न है. बस इसका प्रश्न शास्त्र में, शास्त्रकारों के पास, वेदांत में, उपनिषद में इतना ही है, अज्ञान अनादि है. फिर भी अज्ञान की स्वयं में कोई सत्ता नहीं होने से अज्ञान अनादि और शांत है. जैसे कोई बोल देगा कि ये मरुभूमि है, जल नहीं है, दामना स्वेन सदा निरस्त कोहम सत्यम परम धीमहि, तो कोई कही देशे કે અરે અરે આ તો મૃગજલ, આ તો રણની રેતી છે, જલ નથી. લ્યો, અજ્ઞાન શાંત હો જાતા હૈ અને રણની રેતીનું જેમ છે એમ બોધ થઈ જાય છે. ऐसे ही ये चिदाभास रूप जीव और चिदाभास रूप जगत, ये बंधन, ये सारा प्रपंच, ये सारा अज्ञान एक कब से है? कब से है? तो अनादि है. बस कहां से, क्यों है? क्यों? क्या कोई कारण नहीं है, कारण नहीं है. ऐसा ही है ब्रह्म. હા, इतना कहा, એટલું કહી શકાય કોટક સાહેબ કે અજ્ઞાનની સ્વયંમાં કોઈ સત્તા નહીં હોવાના કારણે અજ્ઞાન શાંત છે, अज्ञान मिट सकता है, इतनी बात है. જેમ તમે ઘરમાં બેઠા છો, ધ્યાનમાં બેઠા છો કોટક સાહેબ, અને 6 ફૂટ લાંબો સાપ નીકળે, તમે શું કરો કહો? તમે સોફા ઉપર ચડી જાઓ, ડાઇનિંગ ટેબલ ઉપર ચડી જાઓ. સાપથી કેવી રીતે બચી શકાય એનો ઉપાય છે. પણ તમે પ્રશ્ન કરો કે આ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, ઘરમાં કેવી રીતે આવ્યો, એ તો કોઈ દિવસ નીકળતો નથી. કેટલા ફૂટ લાંબો છે, ઝેરી છે કે બિનઝેરી છે, એને આપણા વેદાંતમાં બિલકુલ બિનજરૂરી પ્રશ્ન માન્યા છે. સાપ છે અને એનો બચવાનો ઉપાય ગોતી કાઢો. બસ, અજ્ઞાન છે, અનાદિ છે અને એ શાંત થઈ શકે છે, એનો ઉપાય ગોતી કાઢો. मैं ब्रह्म ही ऐसा हूं जिसमें एक ज्ञान, अज्ञान और विज्ञान सारे का सारा अधिष्ठान से भासता है. तो अज्ञान नो जनक कौन है? अरे मैं ब्रह्म ही कारण हूं, मैं ही वो कारण हूं जिसमें ऐसा भासता है. भासना मेरा स्वभाव ही है. अज्ञान तो कहीं कहीं ज्ञान भी होता है. देखो, જેમ કેટલાક ચિદાભાસ એવા બને છે મુજ બ્રહ્મમાં, જેમાં બ્રહ્મ અસ્તિત્વનું અજ્ઞાન નથી હોતું અને આભાસ થાય છે. જેવી રીતે વિષ્ણુ એ પણ અંતઃકરણ આભાસ જ છે. પણ આ અંતઃકરણ આભાસમાં, ચિદાભાસમાં પ્રતીત થતું હોવા છતાં પણ એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન ઢંકાતું નથી. चिदाभास में उनको मैं नहीं लगता है, उनका मैं तो ब्रह्म से ही है. ईश्वर कोटि के माने जाते हैं. विष्णु, ब्रह्मा, शिव, सनकादिक जो अनादि मुक्त हमारे यहाँ माने गए, तो બધા ईश्वर कोटि ना है. गणेश, सरस्वती, तो वो एक ही अंतःकरण में दिखते हैं, फिर भी उनको अपने साक्षी ब्रह्म स्वभाव का ज्ञान नहीं है. तो कहीं ऐसे चिदाभास भी बनते हैं. तो ज्ञान उनमें है, उनका भी अधिष्ठान तो मैं ही हूं, मैं ही हूं. तो ईश्वर कोटिना मानवामां आया के एमने पोताना आपड़ा जेम देह
ઇન્દ્રિયો, અંતઃકરણ આદિનું ભાન થતું હોવા છતાંય સ્વરૂપનું ભાન મળતું નથી એમને. उनका स्वरूप का भान ज्ञान टूटता नहीं है. हाँ, तो उनको એને આપણે ત્યાં ईश्वर માનવામાં आया. ईश्वर, ईश्वर भी क्या है? मुझ ब्रह्म में चिदाभासी है. फिर भी ईश्वर में विशेषता ये है, उनको मेरे ब्रह्म स्वरूप का ज्ञान नहीं है. इतनी इनकी विशेषता है. लेकिन ईश्वर कोटि के जो होते हैं, ब्रह्मा आदि, इंद्र आदि, यम आदि, वो भी मुझ सच्चिदानंद ब्रह्म में साक्षी आभासी है, मुझसे ही है, स्वतंत्र नहीं है. तो कहीं कहीं जीव रूप आभास बन जाता है. जैसे मैं, आप, कीड़ी, देखो उस आभास में मैं मानते हैं. अंतःकरण विशिष्ट हो गए और अपने उस सद स्वरूप, चिन्ह मात्र स्वरूप, आनंद स्वरूप, ब्रह्म स्वरूप ની વિસ્મૃતિ થઈ ગઈ. બસ વિસ્મૃતિ हो गई, पता नहीं रहा. આને જ અજ્ઞાન કહે છે. અને અજ્ઞાન છે એટલે અહમ પ્રત્યય તો નષ્ટ નહીં થવાનો, કારણ કે પ્રત્યેકનો અહમ પ્રત્યય તો બ્રહ્મ જ છે. એટલે अहम का बोध निवृत्त नहीं होगा आपको. जागृत में भी अहम मैं हूं, स्वप्न में भी मैं, सुषुप्ति में मैं, क्योंकि आपका वास्तविक मैं तो ब्रह्म ही है. उसका तो प्रलय में भी अभाव नहीं होता है, इसलिए आपको अभाव का ज्ञान नहीं होगा. चिदाभास में भी अपने होने का भान है, लेकिन मैं क्या हूं ये भान नहीं है. बस तो मैं हूं और मैं क्या हूं ये भान नहीं है, तो मैं कहीं से मिल जाता हूं, उसको बोलते हैं अहंकार. अहम मानी मैं. सबका वास्तविक अहम तो वो शुद्धि है, अखंडी है, चिन्ह मात्र है, सत्य है, ब्रह्म है, वास्तविक में अहम. लेकिन वास्तविक मैं का पता नहीं है और अहम का भान हो रहा है अंतःकरण विशिष्ट में. तो वो हम भावित हो जाता है कहीं पे, उसको बोलते हैं अहंकार. दूसरे में भावित, अहंकार हो गया. અહંકાર શબ્દ જેટલો સાક્ષી શબ્દ લીસો થઈ ગયો છે, એટલો અહંકાર શબ્દ લીસો થઈ ગયો છે. આપણે તો વ્યવહારમાં વાપરી દીધો આ શબ્દ કે આ બહુ અહંકારી માણસ છે. એ અહંકાર શાસ્ત્રમાં જે અર્થમાં અહંકાર વાપરવામાં આવ્યો છે તે બિલકુલ અલગ છે. તો અહંકાર क्या है? अपने પોતાના સ્વરૂપના પ્રમાદમાં જે તમારો હું છે એ બીજામાં ભાવિત થયો છે. तो ત્રણ વસ્તુમાં ભાવિત થાય છે. एक तो ज्ञातृत्वમાં, मैं जानता हूं, मैं ज्ञाता हूं. मैं को खड़े होने की तीन जगह है. एक तो ज्ञातृत्व, मैं जानने वाला हूं. देखो, मैं ज्ञाता हूं. समाधि तक ये ज्ञाता बना रहता है, समाधि का ज्ञाता हूं. देखो, तो ज्ञातृत्व, मैं जानता हूं. फिर होता है कर्तृत्व, मैं कर रहा हूं. આટલો જ અહંકાર છે. લ્યો આ રકાબી ચા પી જાઓ મુકાબી, અને પી લો, અને પીધા પછી કહો મેં નહીં પીધી. મેં પીધી એમ જ લાગે છે. ક્રિયા જોડે કર્તૃત્વ થાય છે. હા મેં નહીં પીધી એમ કહો, થઈ જ જાય છે. શ્વાસ ચાલી જ રહ્યા છે, ચાલી જ રહ્યા છે. એમાં તમારો હું તો છે જ નહીં, વાસ્તવિક હુંથી ચાલી રહ્યા છે. પણ જેવી નજર જશે તેમ થશે હું ચલાવી રહ્યો છું. જો નજર જશે તેમ થશે હું ધબકાઈ રહ્યો છું. જો તો કર્તૃત્વ, એ કર્તૃત્વમાં અહમ ઉભો થાય છે. તો કર્તૃત્વ मैं करता हूं, मैं करता हूं. अपने वास्तविक પોતાના વાસ્તવિક હોમાં આવી જાઓ તો મારી હાજરીથી પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ. પણ અહંકાર શું છે? अज्ञान में जो मैं है वो दूसरे से मिल जाता है, मिल जाता है. तो ક્રિયાથી મળી જાય તો કર્તૃત્વ, ભોગથી મળી જાય તો ભોક્તૃત્વ, અને ઉઠતા જ્ઞાન પૂર્ણથી મળી જાય તો જ્ઞાતૃત્વ. આ ત્રણ જ આત્માના પડદા માનવામાં આવ્યા છે. એ સૂક્ષ્મ અહંકાર,
समाधि पर्यंत रहता है, ब्रह्म ज्ञान के बिना बाध नहीं होता है। अहंकार बाधित हो जाता है और अहम रहता है, वही ब्रह्म अवस्था है। आपा छूटे आप है सो आपा कछु और। हाँ, तो ये अहंकार बाधित हो जाता है, बाधित हो जाता है, बाध होता है ज्ञान से, वो निरर्थक रह जाता है। जब अपने स्वरूप का बोध हो जाता है तो कर्तृत्व, भोक्तृत्व और ज्ञातृत्व चिदाभास सहित शांत हो जाता है। ऐसा ज्ञानी अपने ब्रह्म स्वरूप में माले છે, માલી રહ્યો છે, પણ કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ભોક્તૃત્વ આ લાગે છે તો વધઘટ લાગે છે, વધઘટ લાગે છે। એમાં પછી પ્રકૃતિના 3 ગુણ કલ્પ્યા, તમે પૂછ્યું એમ। સત્વગુણી કરતા છે તો પછી એ પ્રમાણે, તમોગુણી છો તો એ પ્રમાણે, રજસ સત્વ એ પ્રમાણે, એના રૂપમાં સ્વતંત્ર વિષય છે। तो सत्वगुणी करता करी तो चालो ने, ये अष्टावक्र गीता का ध्येय नहीं है। इस कर्ता और इस अहंकार को बाधित कर दो, यही ध्येय है। शांत हो जाता है सुषुप्ति में, फिर भी खड़ा होता है। समाधि में भी शांत हो जाता है, फिर खड़ा होता है, मिटता नहीं। आपको मिटाना है तो मिटने वाला नहीं है। जिस आधार पे उसका ज्ञान हो रहा है, उस ब्रह्म दशा में जाग जाओ तो ये तिरोहित हो जाता है, गुम हो जाता है, बाधित हो जाता है। अपने પોતાના વાસ્તવિક હોમાં આવી જશો, વાસ્તવિક હોનું જ્ઞાન થઈ જશે તો એ શુલ્લક અહંકારને ટકવાનું કોઈ કારણ જ નથી, કારણ જ નથી, ખડાઈ નહીં રહેગા, ક્યાં જઈને ઉભો રહેશે? આવડા મકાનને શું કરતા બનો છો? બા મેં મકાન બનાવ્યું છે। અરે અરે, જેમ તમારી હાજરીમાં તમારી સત્તાથી આખી આ પ્રકૃતિનું પૂતગલ નાચી રહ્યું છે, તમે કંઈ કરી નહીં રહ્યા। કેવી રીતે નાચી રહ્યું છે? જો દાળ ભાત ખાઈને બેઠા છો અને તોય એ દાળ ભાત 7 ધાતુમાં રૂપાંતર પામી રહ્યો છે। રસ બની ગયો, રક્ત બની ગયું, માંસ બની ગયું, चर्बी बनी गई, मज्जा बनी गई, हाड़का बनी गया, ओज बनी गયું। आप क्या कर रहे हो इसमें? કેટલા અરબ ખરબ કોષ છે આ શરીરમાં કોટક સાહેબ, इसमें आप क्या कर रहे हो? આ શરીર એક આ બ્રહ્માંડનું મોડેલ છે। ચાલો ને, તમે શું કરી રહ્યા છો આમાં? आपके होने से ही हो रहा है। अहंकार में इसमें અહંકારનો આમાં કોઈ કર્તૃત્વ નથી। મારી બ્રહ્મ સત્તાથી જ આ પ્રકૃતિનું પૂતગલ આવું બધું કરી રહ્યું છે જો, અને આખું બ્રહ્માંડ રૂપી પૂતગલ કરી રહ્યું છે મારી સત્તાથી। હું આમાં કઈ કરી નહીં રહ્યો, હું કરી નહીં રહ્યો તો હું મને ક્યાં કરતો લાગુ છું? જો કોઈનું માથું દબાઈ દઉં તને મને એમ થાય મેં કર્યું છે। તો આ તો થયો શાસ્ત્ર મત, પણ અનુભવ મત એ છે। હવે હું મારી રીતે કહું તમને, અજ્ઞાન ક્યાંથી આવ્યું? તો અમારો અનુભવ એમ છે નાથ યોગીઓનો કે અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી। મારા ચિદ સ્વરૂપમાં, મારા એ ચિદ અણુ સ્વરૂપમાં, મારા ચેતન સ્વરૂપમાં સ્વભાવથી જ જે જ્ઞાન ફૂરણ ઉઠે છે, ज्ञान फूरण, ज्ञान का उठना, हाँ, और ज्ञान का उठना, उसमें अपने को मैं मान लेना, यही अज्ञान है। उठतु ज्ञान ज अज्ञान है, एम मैं जाण्यु छे, मान्यु छे। उठतु ज्ञान, ए ज्ञान थी परे मारी जे अखंड स्थिति है विज्ञान, एनु खबर पड़ी जाए तो भले आ ज्ञान पूर्ण पूरा करे, मैं तो मेरे में हूं, मेरे में हूं। तो वेदांत जेने चिदाभास कहे छे एने अमे ज्ञान पूरण कहीए छे। वेदांत जेने शरीर कहे छे एने अमे ज्ञान पूरण कहीए छे। वेदांत जेने इंद्रियो कहे छे एने अमे ज्ञान पूरण कहीए छे। वेदांत जेने मन कहे छे एने अमे ज्ञान पूरण कहीए छे। वेदांत जेने बुद्धि चित्त अने आखुं ब्रह्मांड कहे छे एने अमे उठतुं ज्ञान पूरण कहीए छे।
પણ જ્યાં વિશેષ જ્ઞાન થઈ જાય છે ત્યાં મારા તે સાક્ષી સ્વભાવની વિસ્મૃતિ થઈ જાય છે. આ ઉઠતું જ્ઞાન જ અજ્ઞાન છે, હું ઘણી વાર કહી ચૂક્યો છું, અને એ અમારો અનુભવ મત છે. ખેર, પણ અજ્ઞાન આ રીતે છે, પણ અનાદિ છે અને શાંત છે. એનો અંત આવી શકે તેમ છે. એને 50 વર્ષના અંધારામાં આ ઘરમાં 50 વર્ષનું અંધારું છે અને કેમ છે એ કેમનું કોઈ કારણ નથી. અજવાળું કરીને આને નષ્ટ કરી શકાય છે. અને એ જ અજવાળાનું નામ છે બ્રહ્મ જ્ઞાન, અપને સ્વરૂપ में आना. તો જનકને કહી રહ્યા છે, જે સમય વધ્યો છે હવે, નહીં ધર્મ નહીં અધર્મ તુજ में सुख दुख भी है लेशना, अज्ञान में है सभी करतापना भोक्तापना. तू एक दृष्टा दृश्य का इस दृश्य से दूर तर, पहचान अपने आप को हो जा जर हो जाय मन. हे जनक, न धर्माधर्मो न सुखम दुखम मानसानी न ते विभो न कर्तासी न भोक्तासी मुक्त एवासी सर्वदा. તો હું ગઈકાલે એમ કહેતો હતો, બા, જન્મ મરણ શરીરમાં છે. તો જન્મ મરણ શું છે? શરીરનું સ્મરણ થવું અને શરીરનું વિસ્મરણ થવું, આવું જ જન્મ મરણ છે. શરીર કા સ્મરણ હોના. જેમ જાગ્યા એટલે શરીરનું સ્મરણ થયું, અને ઊંઘી જાઓ વખત શરીરનું વિસ્મરણ થઈ જાય છે. એ સ્મરણ ઓર વિસ્મરણ, આ સ્મરણ અને વિસ્મરણ કરવા વાળો કોઈ છે બા? એ સત્તાની હું વાત કરું છું. આ સ્મરણ વિસ્મરણ તો એમાં થતું જ રહે છે. સ્મરણ વિસ્મરણ થતું રહે છે બા. તો શરીરનું સ્મરણ થયું છે તને કુણાલ, ઉઠ્યો એ વખતે, બસ શરીરની સ્મૃતિ થઈ આવી છે. હા, જાગ્યો. અરે ના ના, તારી તો જાગવાની સંભાવના જ નથી, પણ શરીરના સ્મરણને તું જાગૃતિ કે છે. અરે શરીરનું વિસ્મરણ થઈ ગયું છે. અરે તો શરીરનું વિસ્મરણ થવું તોય તું તો છે, તો શરીરથી પૃથક હોય. શરીરનું વિસ્મરણ કરનારો શરીરથી પૃથક હોય, સુષુપ્તિમાં વિસ્મરણ થઈ ગયું. આવું જ જન્મ મરણ છે બા. જન્મ થવો આ કાંઈ છે નહીં, એ શરીરનું સ્મરણ થયું. શરીર કી સત્તા દિખના અપને મેં. અને મૃત્યુ બિલકુલ આ ઊંઘ જેવું છે બા, જેમાં શરીરનું વિસ્મરણ થઈ જશે. તો જન્મ મરણ શરીરમાં છે, आप में नहीं है. जो स्मरण करता है शरीर का वो ही विस्मरण करता है. जिसमें જેમાં શરીરની સત્તા દેખાય છે એમાં જ એની સત્તા તિરોહિત થઈ જાય છે. એનામાં કોઈ ફરક નહીં. એ આત્માને બ્રહ્મ રૂપે જાણી લે. જનક, જન્મ મરણ શરીરના છે. દેખાવો ને ના દેખાવો મુકેશભાઈ શરીરનું છે. તો આવા તો કેટલાય જન્મ મરણ તમે જોઈ લીધા મુકેશભાઈ. નાના ગોળિયામાં હતા, તમારો દીકરાનો દીકરો આવ્યો છે એવડાય તમે તો હતા, અને એ શરીર ક્યાં ગયું? મરી ગયું છે. उसका विस्मरण हो गया और ये शरीर का स्मरण हो रहा है. તો હવે હીરાભાઈ આ શરીરનું વિસ્મરણ થઈ જશે, પણ આ સ્મરણ વિસ્મરણ કરવા વાળો તો રહેશે. હા, તો જન્માદિ ધર્મ, જન્મ મરણનો ધર્મ દેહ સાથે જોડાયેલો છે, તમારી સાથે નહીં. હે રાજન, ધર્મ અધર્મ, ધર્મ અને અધર્મ બુદ્ધિમાં બેઠેલા છે, આત્મામાં નહીં. જેમ આ છોકરો તમારે ઘેર જન્મ્યો છે તો તમે એને એવો જ નિર્ણય કરાયો, ચાંદલો કરાયો, માળા પહેરાઈ, ટોપી પહેરાઈ, માતાજીને પગે લાગવાનું અને નહીં લાગવાનું, તો ધર્મ બુદ્ધિમાં બેઠો છે. હવે એવા ધર્મો નીકળ્યા છે કે માતાજીને પગે લગાય જ નહીં, નકર બાયલા થઈ જશો. ભગવાનને જ પકડો, માતાજી આવે જ નહીં. હા, તો એની બુદ્ધિમાં એવો ધર્મ બેઠો છે. બા ઘણા જોજો એવા બુડથલ ધર્મો ચાલ્યા છે અહીંયા અત્યારે હાલ છે ભારતમાં.
હા, એને કશી ખબર જ નથી કે માતાજીનો ફોટો ઘરમાં રખાય જ નહીં, માતાજીના ગરબાય ગવાય નહીં, નકર કે બાયલા થઈ જાઓ તમે, ભગવાનના તમે ગાઓ. આ બધા બુડથલ. કારણ કે ધર્મની જે ગતિ છે તે બુદ્ધિ સુધી છે. જેવો જેવો નિર્ણય છે તેવા તેવા ધર્મો છે, બીજું કાંઈ છે નહીં. ચોટી રાખવાની, ચોટી નહીં રાખવાની. અરે તમારી બુદ્ધિની ઉર્ધ્વ ગતિ જેનાથી થતી હોય ધર્મ, અને અધોગતિ થતી હોય અધર્મ, યાદ રાખજો. પણ બુદ્ધિ સુધી એની પહોંચ છે, એનો આત્મામાં આરોપિત શા માટે કરે છે? ચોટી રાખીને છેક જમીન સુધી લાંબી કરી દે તો તારા આત્મામાં કોઈ ફરક નહીં પડે, એ આત્માને ઓળખવાની વાત કરે. એમ કરીને ધર્મને ઉડાડે. તમે મારી ભાષાને સમજો. ધર્મ એટલે શું? તમે અહીંયા ડાબી બાજુ ગાડી ચલાવો છો અને કોઈ દેશમાં જમણી બાજુ ચલાવે છે. લ્યો, એ ત્યાંની નીતિ નક્કી છે. અહીં 3 વાર નાવો છો અને કોઈ શુક્રવારે જુમ્મે નાય છે. આ બધા બુદ્ધિના સ્તરે છે, એના આત્મા સુધી ખેંચી લાવીને ધાર્મિક હોવાનું અભિમાન ના કર રાજન. ધર્મો ધર્મો, આ ધર્મ તારી બુદ્ધિમાં, જેમ જન્મ મરણ શરીર સાથે સંબંધિત છે રાજન, ધર્મ અને અધર્મ બુદ્ધિ સાથે સંબંધિત છે. એ રીતે ન સુખમ દુઃખમ મનસાની નતે વિભો, આ સુખ અને દુઃખ તારા મન સાથે સંબંધિત છે. સુખ અને દુઃખ કુણાલ કોઈ ઘટનાનું નામ નથી. કાલે કહેતો હતો તું નતો કે આ 60 દાડાનું લોકડાઉન છે તો દુઃખ જ દુઃખ થઈ ગયું. કારીગરો નહીં, દુકાન બંધ છે, 2000 મીટર કાપડ પડી રહ્યું છે, શું થશે? આ બધું દુઃખ જ દુઃખ છે. ઘેર ખાવાનું ભાવતું નથી, 4 દાડા ભાઈ બધી ડીશો ભાવતી જ નહીં. દુઃખ થાય છે. દુઃખ તો થાય જ, કોણ ના થાય? પણ દુઃખનો સંબંધ આત્મા સાથે નથી હે રાજન, આ તો મન સાથે છે. મન જેવી ધારણા કરી લે છે, ઘટનામાં સુખ દુઃખ નથી. જે નાના છોકરા ભણતા હશે, કાલે કહેતો હતો, એ નાના છોકરા તો 17 તારીખે બાધા રાખી છે એમને બાપજીની. હા, બાધા રાખી છે કે મલિદો કરી દઈશું, પણ મોદી સાહેબને કહેજો બીજા 17 દાડા લંબાઈ દે. આ શું છે? તો ઘટનામાં ક્યાં સુખ દુઃખ છે? મારા બાપજીને કયા મલિદો બાપા, કયો મલિદો પાસ કરવો મારા બાપજીને કહો? આ કુણાલનો મલિદો કે પેલા છોકરા ભણે છે એનો? તો સુખ ને દુઃખ તો બિલકુલ કોઈ ઘટનાની પેદાશ નથી, તે તો મનમાંથી ઊભી થાય છે. એક બાપની 2 દીકરીઓ હતી. 2 દીકરીઓને એક જ માંડવે પરણાઈ. કોકે કીધું દીકરીયારું ઘર છે અને એમ કે બેને તમે એક જ માંડવે પરણાઈ દો તો ખર્ચો મટી જાય. તે બેન એક જ 2 દીકરીઓ હતી, બા દીકરા તો હતા ને, બેને પરણાઈ અને 6-12 મહિના થઈ ગયા બા. અને દીકરીઓને મળવા ગયા બાપા, હાથમાં રાખી હોય દીકરીઓનો તો, પણ બીજા પારકા ઘેર જાય એટલે ભાઈ ત્યાં તો શું મસાલો નીકળે શું ખબર. એટલે એમ કે લાવો ત્યારે ખબર કાઢી આવું. તે બાપુજી તો બહુ મોટા ભગત હતા. એક જે પરણાઈ હતી અને જે ઘરવાળા હતા એ માટલા બનાવતા હતા. ગરીબ માણસ. બાપા આવે તો કોને ના ગમે, એટલે દીકરી તો લાપસી રાંધીને ખવડાયો બાપુજીને, રાત રોકાઈ અને પછી બધા રાતે બેસવા બે કઈ એના બાપુજી પાસે. તો દીકરા એમ કે શાંતિ છે ને તારા ઘરમાં? કે બાપુજી બધી શાંતિ છે, પણ એમ કે તમે ભગવાનના ભગત છો તો ભગવાનને પ્રાર્થના ના કરો? કે શું પ્રાર્થના કરું? કે કોને? કે આ વરસાદની સિઝન આવી છે ને તો તમે એમ કહેજો ને કે 1 મહિનો વરસાદ લેટ આવે. એટલે એના બાપુજીએ કીધું સારું, તારું ઘેર જવું એટલે ભગવાનને પ્રાર્થના કરીશ કે વરસાદ 1 મહિનો લેટ આવે. પણ એમ કે લેટ આવવાનું શું કારણ? લેટ શું કરવા માંગે છે? કે બધા માટલા અમે ઘડીને મૂક્યા છે અને જો આનો નિભાડો ના કરીએ અને વરસાદ આવી જાય ને તો બધું માટી પાછું થઈ જશે, મહેનત માથે પડશે. સારું તારે એમ કરીને નીકળ્યા. બીજી દીકરી ભાઈ જ માંડવે પરણાઈ હતી, એના ઘેર ગયા. એને લાપસી કરી, મારા બાપા આયા. અને પછી બા રાતલા સાથે જમવા ગઈ વખતે પૂછ્યું, દીકરા બધી મજામાં બાપુજી હો? કોઈ તકલીફ છે? કે તકલીફ તો કશી નથી, પણ તમે ભગવાનના ભગત છો તો એક પ્રાર્થના ના કરો? કે શું પ્રાર્થના? કે એના મનમાં આ કે છે, પણ આને તો હા ઊંધું કીધું. કે હવે એ કુંભાર નથી બા, એક માટલા નતા ઘડતા, એ ખેડૂત હતો. એને કીધું કે જેમ બને એમ ભગવાનને કહેજો ને કે કાલ વરસાદ આવતો હોય તો આજે આવી જાય. પણ કે એનાથી શું થશે? કે ટાઈમે વરસાદ આવે તો એમ કે 130 વીઘા જમીન વાવવા લીધી છે હાથમાં, અને એમ કે બધી વવાઈ જાય.
હવે બાપુજી ઘેર આવ્યા તેને કઈ બાજુ જવું બા? એકને વરસાદ આવે એમાં સુખનો અધ્યારોપ છે અને એકને વરસાદ આવે એમાં દુઃખનો અધ્યારોપ છે. તો જેટલા પણ સુખ અને દુઃખ છે એ બિલકુલ માનસિક અવસ્થાના નામ છે બા. અને કોઈ પણ વ્યવહારિક સ્તરે સુખ અને દુઃખના ઉપાયો મેળવી શકાય જ નહીં, યાદ રાખો. આ બિલકુલ માનસિક સ્તરે છે અને મનની કોઈ એવી અવસ્થા નક્કી કરી દેવામાં આવે, મનની કોઈ એવી અવસ્થા નક્કી કરી દેવામાં આવે તો જ આ દ્વંદ્વથી ઉપર ઉઠી શકાય એમ છે હે રાજન. નહીં તો આ બિલકુલ મનોદ્વંદ છે. અને જેવા જેવા મન, જેવી જેવી ધારણા, જેવી જેવી માન્યતા તમે આ દ્રશ્ય સાથે જોડતા જશો હે જનક રાજા, એ જ રીતે સુખી દુઃખી, એ જ રીતે સુખી દુઃખી સુખી દુઃખી થતા રહેશો. તો એની આપણે વાત કાલે કરીને આજે કહે છે ન કરતાસી, તું કરતા પણ નથી. તો બા ફરી વાર કહું તમને, જન્મ મરણ શરીર સાથે જોડાયેલા છે. જોજો હા બા, ધર્મ અધર્મ બુદ્ધિનો ખેલ છે, બીજું કાંઈ નથી. હિન્દુ છું, મુસલમાન છું, જૈન છું, આ મારો ધર્મ છે ને આ મારું કર્તવ્ય છે ને, આ બધું બુદ્ધિ સાથે જોડાયેલી વસ્તુ છે અને વ્યવહારિક છે. તો સુખ દુઃખ મન સાથે છે. તમે સુખી ના હોય દુઃખી ના હોય, જેવું તમારું મન જે વખતે પ્રોડક્શન કરે તેવું થાય. બસ મનનું જે બીબું હોય એ મન સુખ રાંધે અને મન દુઃખ રાંધે. ઘણાનું મન એવું હોય કે જે આઠે પાલી દુઃખ જ રાંધે જાય, ચાલુ એસીમાં દુઃખ રાંધે જાય બા. એને ત્રણ પાલી એને પ્રોડક્શન દુઃખનું જ કરે જાય. તો મન દુઃખ, સુખ દુઃખ મન સાથે જોડાયેલા છે બા. શાંતિ અશાંતિ ચિત્ત સાથે જોડાયેલી છે. અને આ કરતા અને ભોગતા પણ અહંકાર સાથે જોડાયેલું છે, આત્મામાં નથી. મેં કરતા હું કરું છું એમ થાય છે. જોજો હો, મુજ સાક્ષીની સત્તાથી સૂર્ય પ્રકાશી રહ્યો છે, મુજ સાક્ષીની સત્તાથી જ આખી પ્રકૃતિ નાચી રહી છે. પણ મને એમ થાય છે આ દેહમાં બેઠા બેઠા આ હાથ મેં ઊંચો કર્યો છે, આ ઘર મેં બનાવ્યું છે, આ દીકરાને મેં મોટો કર્યો છે. હે જનક, આખી મિથિલા નગરી હું ચલાવું છું. અરે ન કરતાસી, કયો ભાર માથે લે છે, ન કરતાસી. તો એવો કોઈ કરતા નથી. હા, ભ્રાંતિ થાય છે તો બિલકુલ જુદી વાત છે. જેમ હે જનક રાજા એક બહુ મોટા ગાડામાંથી, બળદ જોડેલા ગાડામાંથી ઉપર પરાર નાખેલું છે અને એને નીચેથી કૂતરું જતું હોય તો કૂતરાને એવો ભ્રમ થાય છે મેં ઉપાડ્યું છે. કારણ કે એ આગળ જોડાયેલા બે બળદને જોતો નથી, જાણતો નથી. એમ આ દેહમાં એક એવી અમવૃત્તિ છે, એને એમ થાય છે મેં કર્યું છે. કરતાસી બા, કરવાથી કશું થતું જ નથી કુણાલ, આ તો થવાથી થાય છે, થવાથી થાય છે. હા, કરવાપણું અહંકારમાં છે, થવાપણું ચિદાભાસમાં છે અને હોવાપણું બ્રહ્મનું છે. કરવાપણું તો જીવને લાગે છે ખાલી બા, પણ એ કરવાપણું એટલું નક્કી લાગે છે બા. જુઓ આ વડ ઉગ્યો છે, જુઓ આ વડ, પીપળા, આ જેટલા પણ વૃક્ષો છે ને બા, એ આ જેટલા ચકલા ખાવા આવે છે ને ટેટા, એ ખાઈ જાય અને તે ટેટા એના પેટમાં પાકે કલાબેન, અને પછી પેટમાં એના ટેટા પાકે ખાય એટલે એ ટેટાનો રસ, અને પછી એના જે બિયા હોય ને એ પેટમાં સવારે ઝાડા વાટે બહાર નીકળે, ચરક, અને ચરક જ્યાં નાખે ને ત્યાં બીજો વડ ઉગે. લ્યો, આ વડનું બી બા ચકલીના પેટમાંથી પસાર થઈને બીજે ઉગે, વડ થઈ જાય. આ તમારા ઘર પર વડ ઉગ્યો છે, કેવી રીતે ઉગ્યો છે હીરાભાઈ? એ ચકલી ત્યાં જઈને ચરકી, બસ. તો હીરાભાઈ, આ ચકલી, આ જે વડનું બી છે એના શરીરમાંથી પસાર થયું છે મહેન્દ્રસિંહભાઈ, બીજો વડ થયો છે. તો ચકલીને એમ નથી થતું કે આ વડ મારો દીકરો છે, એમ નહીં થતું બા. પણ તમને એમ થાય છે બા કે આ મારો દીકરો છે. જુઓ, જેમ હીરાભાઈ વડનું બી ચકલીના શરીરમાંથી પસાર થયું છે, એમ એક બીજ તમારા શરીરમાંથી પસાર થયું, જેને તમે નિમેષ કહો છો બા, જેને તમે
કાનો કહો છો, જે કહો છો એ. બા નંદુબા, હા પણ જો અવિદ્યા થાય છે, મારો દીકરો છે નંદુબા, એટલું થાય તો સારું, પણ પછી એમ થાય છે મેં મોટો કર્યો છે, હું નહીં કરું તો કોણ કરશે. આ મુકાભાઈ 3 મહિનાથી મારી જોડે બેઠા, તોય મોટો થઈ ગયો, તો ચાલતો આવ્યો લ્યો પેલો. આ કોણ કરે છે મુકાભાઈ? એ બ્રહ્મની વાત છે આ. હા પણ તો હું કરું છું તો ટેન્શનમાં પછી. બા મોટો 18 વર્ષે થવાનો, પણ ટેન્શન અત્યારથી આવે. અને હું કરું છું તો હું કરી શકું, પછી તો આને ડોક્ટર બનાવી દઉં. ડોક્ટર હું બનાવો, બાવો બની જાય, શું કરો બા? ન કરતા હસી, આ બધો ભાર કરતા ના માથે છે નંદુબા. પણ આમ તો હમણાં તો ખરા શું કે છે, અજ્ઞાન में है ये सभी करतापना भोक्तापना. તો થાક કોને લાગે છે કુણાલ? કરતા ને થાક લાગે છે. કરતા હશો તો થાક લાગશે. મેં આ કર્યું, મેં ફેક્ટરી બધી ઊભી કરી થાક આવ્યો છે. અને મેં કરી છે તો હું કરી શકું છું, હું કરું છું એ ખરા. આ જ કરતા પણ છે. આ ભ્રાંતિ છે. करने से कुछ होता ही नहीं है, होने से होता है. हाँ, होने से होता है. મારા હોવાથી થઈ રહ્યું છે એ ખબર નથી. એટલી જલ્દી આ વાત મગજમાં નહીં ઉતરે એવી. હા પણ થાક બધો કરતા ને છે, મહેનતે કરતા ને. તો કે છે આ કઈ રીતે માનવામાં આવે અષ્ટાવક્રની વાત, કે કર્યા વગર થાય છે? કે આ ઘરમાં જે આ રસોઈ રાંધે છે, લો આપણે અત્યારે રજા લેવા આવશે તો આપણે હાલીશું બા? કે તું ના કરે તો કોણ કરશે? ના મળે રજા, આપણે ના કહીએ તો આપણને ખબર છે કે ના કરે તો કોણ કરશે. ત્યારે એમને ખબર છે હું રાંધું છું, હું ના કરું તો આ બધા ખાય શું? પણ બા રસોઈયા તો 6 મહિના હતા જ નહીં આપણા આશ્રમમાં, એ જતા રહ્યા હતા. એકય દાડો તમે ભૂખ્યા રહ્યા છો બા? રહ્યા હોય તો 6 મહિના નતા લ્યો, તમે ભૂખ્યા રહ્યા. અત્યારે હાલ જતા રહેતી તો કોઈ ભૂખ્યા રહે? કહો તો ખરા બા. આ ક્યાંથી થઈ રહ્યું છે તો જુઓ તમે. ક્યાંથી થઈ રહ્યું છે તે જોવાની ઉભા રહ્યા. એટલે એમ લાગે છે રસોઈયો રાંધે છે, એને એમ લાગે છે હું રાંધું છું. અને હું ના હોય તો આખો આશ્રમ ભૂખે રહે. એમ ઘરમાં એક બેન હોય ને તો એને એમ થાય હું ના હોય ને તો આ થઈ જ ના કે. હાય, એને ખબર જ નથી કે હું આ સમષ્ટિમાં, એ પરમાત્માની સૃષ્ટિમાં, એ બ્રહ્મની સૃષ્ટિમાં કોઈ માયના જ નથી રાખતો. મેં કા કોઈ અર્થ ही नहीं है. ભૂખ્યા રહે ખરાબ. આજે જ દાખલા તરીકે રાતે જતા રહે રજા લઈને તો કોણ રાંધે? તો બધાની નજર મુકેશભાઈ ઉપર જાય. હા, બધાની નજર ત્યાં જતી રહે. નજર આમ કેવું ના પડે, એમને ખબર પડી જાય કે આ બધા એમ કહે છે કે હવે તમે રાંધો બાપુ. હા, તો ત્યાંથી થવા માંડે. ત્યાં ના હોય તો ત્યાંથી, ત્યાં ના હોય તો ત્યાંથી, ત્યાં ના હોય તો ત્યાંથી થવા માંડે. શબ્દ ઉપર તમે ધ્યાન રાખજો, થવા માંડે. અહીં કોઈ કરી નહીં રહ્યું, પણ હું કરી રહ્યો છું તો થાકીને લોટપોટ થઈ જવાનો. મહેનત શેની છે ત્યારે? તો હું કરીશ, મેં કર્યું છે, હું કરું છું અને હું કરીને જંપીશ બા. અને ના કે છે ને કરતા સી, એવો કોઈ કરતા તું નથી. તારા આત્મા સ્વરૂપમાં જાગી જા. કોઈ કરતા તું નથી બા. તો હું કાયમના માટે એક ઉદાહરણ નહીં કહેતો બા, કે રમજાન ઈદ હતી. કઈ તારીખે છે ને? આ 22. અને ઈદ હતી અને ઈદમાં બધા રાહ જોઈ રહ્યા, ચાંદ ખુલે. એમાં ગુલામ નબીએ નવી શેરવાની કાઢી અને અત્તર છાંટી ગુલામ નબી અને ટોપી પહેરી યા અલ્લાહ આપતે હુસૈન કરી નીકળ્યો. બરાબર. એની ફિયાન્સી હતી, એને મળવા જતો હતો. હાથમાં ફૂલ લીધું અને થોડું એ રીતનું મગજ હતું. હા, એ રીતનું. બે રીતના મગજ હોય ને, એમાં એ રીતનું મગજ હતું. હાડાપાત થઈ ગયા બા. તે એ રીતનું મગજ, એમાં હાથમાં પેલું ફૂલ લઈને આમ એની જે ફિયાન્સી હતી ચાંદ બીબી, એનું ધ્યાન ધરતો એમ વિચારતો આકાશથી વાતો કરતો જતો હતો. અને ઘડીકમાં આડું જોવે, આમ જોવે. અને રમજાન ઈદ હતી, ચાંદ ઉગવાની વાર હતી. બધાએ રોજો રાખેલો. અને એમ કે રોજો જેવો એક બાજુ ચાંદ જોવું અને એક બાજુ મારી ચાંદ બીબીને જોવું અને રોજો તોડવા જ.
રમજાન ઈદમાં. અને એ જ રીતે જતો હતો બા. અને જેવો આમ ગયો ને, કૂવો આવ્યો રસ્તામાં. તે ઘણાને શું આમ કૂવો સાઈડમાંથી જવાની ટેવ હોય બા, પણ આને પેલી જૂની આદત ખરી ને કે જે હોય એને કૂદીને જ જવું એમ. ઘણાને એવી ટેવ હોય બા. આ પહેલો મૂરખ તે હસે મુઓ, બીજો મૂરખ જે ઠેકે કૂવો. બા પહેલો મૂરખ એ હસે મુઓ, જેને હસવાની ખબર ના પડી હોય ને, દાંત કાઢવાની ખબર ના હોય, એટલે કોક મરી ગયું હોય તો એના મૈયતમાં ગયા હોય તો ખી 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 કરતા હોય, બતાવતા જો આ ગામમાં આપણે જાનમાં આવ્યા હતા, પણ એ ના બોલાય અત્યારે. જાનમાં આવ્યા એ 1976 આવ્યા હતા, અને 2019 આપણે રોવા આવ્યા છીએ, હો કરવા આવ્યા છે અહીંયા. પણ પહેલો મૂરખ તે હસે મુઓ, બીજો મૂરખ જે ઠેકે કૂવો. જે કૂવો ઠેકવા ખાડો આવતો હોય તો આમ સાઈડમાં જ ના જાય, કૂદીને જવા જાય આમ. હા, દાંતના વીમા ઉતાર્યા હોય તો થાય કરાય, પણ બીજો મૂરખ તે ઠેકે કૂવો. ત્રીજો મૂરખ જે સાસ ઘર જમાઈ, સાસ ઘર જમાઈ બા, ઘર જમાઈ થઈ ગયા હોય. લોકડાઉન હોય ને તો 2 મહિના ચોમાસું આખું કરી કાઢ્યું હોય. સસરાને ઘેર જ આવી ગયા હોય કે મારા ઘેર તો તારી એસી ક્યાં છે. આને શાસ્ત્રમાં મૂરખ ગણ્યો છે બા. ત્રીજો મૂરખ જે સાસ ઘેર જમાઈ, એટલે શાસ્ત્રીમાં જવાય ના જવાય એવું નહીં. હા હા, બધા મારા છોકરા આયા એટલે મારે 5:30 હસાવવું પડશે ભાઈ, હસવાની વાત કહેવી પડશે. નહીં તો એકલું વેદાંત તો કે એકલા રોટલા તો કે એકલા ખવાતા છે. શાસ્ત્રીમાં જવાય, નિમેષ જવાની ના હોય પણ જવાય. અવસર હોય તો જવાય, રાતે રહેવાય, પણ અવસર પતી જાય ને એટલે સવારમાં 5ની મોટરમાં આપણા ચંપલ પહેરીને ઘેર, અને મોટર જો આવા લોકડાઉનમાં બંધ હોય ને તો ભાડે સાયકલ કરીને ઘા ઘેર આવતું રહેવાય, પણ પછી ના રહેવાય બા. જમીને બહુ જમ્યા સિવાય પછી જમ્યા એટલે પૂરું, જમી એટલે જમી રહ્યા ને તમે, પૂરું થઈ ગયું. હા, પહેલા દાડે પરોણો ને બીજા દાડે પઈ, ત્રીજા દાડે રે એની અક્કલ ગઈ. ત્રીજા દાડે લે ને તો પછી એમ જ કહે કે રમેશ કુમાર લોકડાઉન છે તો લઈ આવજો, જાવતા ટામેટા લઈ આવજો છે, સાયકલ લઈને પછી જવું પડે, આપણે જવું લેવા. હા, તો ત્રીજો મૂરખ જે ઘર જમાઈ, સાસ ઘર જમાઈ, કદીએ ના જવાય. ગમે એવા લોકડાઉન હોય આપણા ઘેર આવા વડના પાંદા ખાવા હારા ને આવતું જતું મરચું મીઠું નાખીને ટેટા ખાવા હારા કઈ ના હોય તો, પણ તો એ શાસ્ત્રીમાં ગમે એવા 4 એસી હોય તો ના જવાય બા, ના પાડે શાસ્ત્ર કે છે. હા, ત્રીજો મૂરખ જે સાસ ઘેર જમાઈ, અને ચોથો મૂરખ જે ભગીની ઘેર ભાઈ, બેનના ઘેર ભાઈ હોય. હા, તો બેનના ઘેર હાથી રહ્યા હોય, બેનના ઘેર નોકરી રહ્યા હોય, ના રહેવાય બેનના ઘેર નોકરી. હા બા, ગોળીઓ બિસ્કિટ વેચાય, કઈ ના મળે ને તો ગિરનારની તળેટી જઈને અલગ ગિરનારી કહી દેવાય બા, પણ બેનના ઘેર નોકરી ના રહેવાય બા, ના પાડે શાસ્ત્ર. પણ પહેલો મૂરખ તો ઠેકે કૂવો. તે પેલો ગુલામ નબી એમ જેવો યા અલ્લાહ આપતે હુસૈન કરીને કૂદવા ગયો. હે કુવામાં જોયું તારે તો ચાંદ બીજનો દેખાતો હતો. અરે ચાંદ મિયા ઇધર પડ્યો. નહીં 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 નહીં, અલ્લાહ કસમ. એમ કે આ રીતે તમને આ રાખવું નહીં, અહીંયા આખું ગામ તમારી રાહ જોઈ રહ્યું છે. ચાંદ મિયા તમે અહીંયા અંતાલે બેઠા છો, અને આડો દાડો હોય તો વાંધો નહીં, પણ આજ તો બીજ છે, અને બીજ નહીં ઉગે તો લોકોનો રોજો નહીં તૂટે, અને લોકોનો રોજો નહીં તૂટે, લોકો ભૂખ્યા રહેશે. આ ચાલે નહીં, આ સેવાનું કામ છે. ગુલામ નબી થોડી વાર માટે ચાંદ બીબીને ભૂલી જા અને આ ચાંદને બહાર નીકાળવાનું કામ કર. હા, તો શેરવાનીમાં ઉપર આમ ફેટો પહેરેલો હતો, ફાડ્યું ભાઈ કાઢ્યું, અને ફાડ્યું કાઢીને કુછ ભી હો જાય તેરે કો બહાર નિકાલ કે રખુંગા. હા, અને જવા દીધું બા અંદર ફાડ્યું અને ચાંદ. પછી એ એટલે એ મગજની 2 રીત છે અમારી, આ એ રીત હતી. એમાં એ રીતમાં તો પૂછાય ને બધું એ થાય. હા, કશું એની આખી દુનિયા હોય, થોડી થોડી એની આખી દુનિયા હોય, એ કઈ થોડી બા આખી દુનિયા હોય. એક જણા દારૂ પી ગયેલો બા, ગાડી લઈને જતો હતો. આજ મારા છોકરા આયા, હવે મારે 5:30 બોલવું જ પડે આ બધું બા. તે ગાડી લઈને જતો હતો, એમાં દારૂ પી ગયેલો, એના ઘેરથી 2 જણા હતા, એમાં ઘેરથી પછી તો કે તમારી જોડે જ્યારે નીકળીએ ત્યારે તમારા હાથ ડખા છે, અડધી રાતે બંધ થઈ ગયું તમારું, અને પંચર પડ્યું બા, આવી વેલરમાં પંચર પડ્યું તે બા. હવે પી ગયો તો વધારે શાંતિ રાખ, તને તો કચકચ કરવાની આદત છે.
બંધ થઈ જા, હું બદલી કાઢું સ્ટાયર. દારૂડિયો હતો તે આમ કરીને ટાયર બદલવા જાય તે 4 બોલ્ટ કાઢી નાખ્યા. એમાં 4 બોલ્ટ હતા ને એ કાઢી આમ કરવા જાય, પણ 4 બોલ્ટ હતા ને તે આમ બાજુમાં કેનલ જતી હતી, આમ કરીને આમ મૂકવા જાય કેનલમાં પડી ગયા. થોડું પી ગયું તો વધારે તે 4 બોલ્ટ બોલ્ટ જતા નહીં લાવવા. અને જેવું આમ ટાયર બદલ્યું ને હા બોલ્ટ જ નહીં, બા શું કરવું સારું. તો જવું કઈ રીતે આમ માથાની ઘેરથી એક બાજુ બૂમો પાડે. તેની ઘેરથી કે કોને બોલાવું ત્યારે સામે જોયું ને ત્યારે તો પાગલની અસ્પતાલ હતી. તેમ જાંપો ખોલ્યો ને એક પાગલ આમથી આમ જતો હતો. એને એમ થયું કરું આ 60 દાડા લોકડાઉનમાં કોણ આવ્યું આ કે આજે થોડી થોડી છૂટ આલીશ, પેલી બેને કીધું. પણ મદદ ના કરો. તે કોટ પેન્ટ પહેરેલું હતું ને આવ્યો બાર, શું તકલીફ થઈ છે કે અરે હટ કે આગો દાખલ થઈ જાય પેલામાં. આટલી ખબર નહીં પડતી, પણ કે આમાં શું ખબર પડવાની છે. આ કેનાલમાં જતા રહ્યા 4 બોલ્ટ, હટી જા આગો. આ જે 3 વ્હીલ હતા ને એમાંથી એક બોલ્ટ કાઢી લીધો એને, અને 3 વ્હીલમાંથી એક બોલ્ટ આમ ફિટ કરીને આમ ગરડ કરી ફિટ કરી ચાલ જા. આટલું મગજ નથી, મગજ ના હોય તો પરણતા શું કરવા છો? આ બીજાની જિંદગી શું કરવા બગાડો છો? દાખલ થઈ જાય કાલ સવારે અહીંયા આવીને. તો આમાં કોને ગાંડો કેવો? તારે ગાંડો કોને કેવો? એ પ્રકારનું મગજ હતું આનું. એના એ પ્રકારમાં મગજમાં એને ચાંદાને બહાર કાઢવા શું કર્યું બા? એ ફાળિયું જવા દીધું. અને ફાળિયું ગયું ને તે જતા જતા પેલા ઝાડનું મુરાડું હતું એમાં ભરાઈ ગયું. આઈના ગપ કરતું આઈના ભરાઈ ગયું. ચાંદ મિયા મિયા બધાને મિયા જ કે બા. હિન્દુ બધા હિન્દુ ના કે, પણ મિયા બધા મિયા કે બા. તમે જાઓ તો કે આવો મિયા. એ ચાંદ મિયા અલ્લાહ ને મિયા કહેતા, અલ્લાહ મિયા. ઓ ચાંદ મિયા એમ કરીને નહીં છોડુંગા નહીં તેરે કો છોડુંગા નહીં. 12 વાગી ગયા રાતના તો હાય હાય કે ગુલામ નબી તું કहाँ ફસ ગયા ઇધર? અંદર વિચારવા પણ ક્યાં કંઈક કામ છોડ્યા વગર જવાય? આખું ગામ હેરાન થયું હશે. અને એટલી તાકાતથી ખેંચ્યું ને, અક્ષરની તાકાતથી પેલું ફાડ્યું જે ફસાયેલું હતું ને ફાટ્યું બા. ફાટ્યું ને ત્યાં 8 ફૂટ આગો પડ્યો. આમ કરતો હાંફી ગયો ને આમ પડ્યો ને આ બાજુનું ફ્રેક્ચર થઈ ગયું બા, આ પગનું ધબામ કરતો. અને જેવું ફ્રેક્ચર થયું ને ડોકું અદ્દર ગયું. તારે તો ચાંદ જોયો. હે टांग टूट गया तो टूट गया, लेकिन तेरे को तो अद्दर ला दिया ना. આ બધું એ જીવનું કરતા પણ આવું છે. છેલ્લે એમ થાય કે દુકાન બનાવી દીધી બા, છોકરા મોટા કરી દીધા, આમ કરી દીધું, આમ કરી દીધું, આખો ચાંદો અદ્દર લાવી દીધો. અને તૂટેલા ટાંગે બેઠા બેઠા વિચારતા હોય કે આટલું બધું કરી નાખ. અને હા બિલકુલ કરતા પણ આવું છે મહેન્દ્રસિંહભાઈ. ન કરતા સી ન ભોગતા સી, મુક્ત એવાસી સર્વદા. તું તો ભોગતા પણ નથી. ભોગતાની વાત કાલે કરું. સદાના માટે મુક્ત છે. તારે મુક્ત શેનાથી થવાનું છે? આ 3 લાગણીથી જ હે રાજન તારે મુક્ત થવાનું છે. કરતાપણું, ભોગતાપણું અને જ્ઞાતાપણું. એ ભ્રાંતિથી તને તારા આત્માના પ્રમાદમાં પોતાનામાં ભાસે છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ફોલ્ટ હવે પકડાયો.